દર્શક મિત્રો નમસ્કાર। વાંકાનેરની શક્તિપરા પ્રાથમિક શાળામાં વૃદ્ધાશ્રમના સંચાલક શ્રી ડૉક્ટર દિલીપભાઈ શાહ દ્વારા શક્તિપરા પ્રાથમિક શાળામાં 3 બ્લોક બોયઝ માટે અને 3 બ્લોક ગર્લ્સ માટે 1.5 લાખનું દાન આપી અને 3 દુ 6 બ્લોક બનાવી દીધા છે અને તારીખ 2/5/26ના રોજ તેમની ટીમે મુલાકાત પણ લીધી છે। સાથે પીએસઆઈ હિન્નલ મેડમ પણ જોડાયા હતા। આ શાળાના આચાર્ય જીનેશ વખારિયા તેમજ શાળાના શિક્ષકો પણ આ કાર્યમાં જોડાયા હતા। ખરેખર વાંકાનેરની શક્તિપરા પ્રાથમિક શાળા એક સરસ શાળા છે અને એ શાળાના જે બાળકો જે છે એના માટે થઈને 3 બ્લોક બોયઝ માટે અને 3 બ્લોક ગર્લ્સ માટે બનાવી આપેલ છે અને જેનું તમે જોઈ શકો છો આ ટીમે એની મુલાકાત લીધી છે અને આ એક સરસ મજાનું સ્તુત્ય કાર્ય થઈ રહ્યું છે અને ખરેખર શાળાના આચાર્ય અને શાળાના શિક્ષકો પણ આ શાળાના કાર્યની અંદરમાં જોડાયેલા છે। આપ જોઈ શકો છો કે જે શક્તિપરા જે પ્રાથમિક શાળા જે છે જો એના હેડમાસ્ટર અને શિક્ષકો પણ તમને દૃષ્ટિગોચર થાય છે, કારણ કે પછાત વર્ગ જે છે શક્તિપરાની શાળા જે છે એ પછાત વર્ગના લોકો અહીં રહે છે અને એને એક સરસ જે આ રીતની સુવિધા આપવી એ એક પ્રાધાન્ય રાખી અને શ્રી ડૉક્ટર દિલીપભાઈ શાહ દ્વારા 1.5 લાખનું દાન આપી અને આ બ્લોક બનાવવામાં આવી રહ્યા છે। તો ખરેખર એક સારું મજાનું કાર્ય થઈ રહ્યું છે અને એની મુલાકાત તારીખ 2/5/26ના રોજ એમની ટીમે લીધી હતી અને સાથે પીએસઆઈ હિનલ મેડમ પણ જોડાયા અને એમને પણ ફૂલહાર કરી અને જે આ શ્રીફળ વધેરી અને એક સ્તુત્ય કાર્ય કરેલ છે। તો ખરેખર આ આખા જે ટીમ માટે દિલીપભાઈ શાહને પણ ધન્યવાદ આપવા ઘટે કે ખરેખર એક આવું કાર્ય થતું હોય તો ખરેખર ખૂબ સારી વાત કહેવાય અને પછાત વર્ગના જે લોકો જે રહે છે ત્યાં આવી સરસ મજાની શાળા પણ સારી છે। મેં જાતે જોયેલી છે શક્તિપરા શાળા અને ત્યાં આ રીતના સરસ મજાના જે 3 બ્લોક બોયઝ માટે અને 3 બ્લોક ગર્લ્સ માટે ટોયલેટ બની જાય છે એના માટે થઈને આ એક કાર્ય થઈ રહ્યું છે અને ખૂબ જેને કહી શકાય કે જે મધ્યમ વર્ગના લોકો જે છે પછાત વર્ગના લોકો છે એના માટે થઈને એક આવા એક છેવાડાના ગામડાની અંદરમાં પણ એક સારું કામ થતું હોય તો ખરેખર ખૂબ સારી વાત છે અને આવું જે દાન આપી અને પ્રમાણિકપણે જે દાન કહી શકાય એવું દાન આપી અને જે આપને હું બતાવી રહ્યો છું, જો આ બ્લોક બનાવી રહ્યા છે 3 જે બોયઝ માટે છે અને 3 ગર્લ્સ માટે છે એટલે ખરેખર શક્તિપરાના જે વિદ્યાર્થીઓ જે ભણે જે છે છોકરા અને છોકરીઓ એને પણ એક સારી સુવિધા મળવાની જે છે અને પછાત વર્ગની અંદરમાં આ રીતે સુવિધા મળે તો ખરેખર ખૂબ સારી વાત છે। જો આપ બધા જ નિહાળી રહ્યા છે જે આખી ટીમ આવી છે ડૉક્ટર દિલીપભાઈ શાહ અને જીનલ મેડમ પણ પધાર્યા છે પીએસઆઈ અને આખી એમનું નિરીક્ષણ પણ કરી રહ્યા છે એટલે ખરેખર આ જે શાળા જે છે જે ખાસ કરીને શક્તિપરા પ્રાથમિક શાળા જે છે એ ખૂબ સારી શાળા છે અને ત્યાં એક કહી શકાય પછાત વર્ગના બાળકો અહીંયા ભણે છે। ઘણીવાર ઘણા બધા દાતાઓ પણ અહીંયા દાન દેવા માટે આવે છે અને ઘણું સ્તુત્ય કાર્ય કરે છે। ત્યારે ખરેખર ડૉક્ટર દિલીપભાઈ શાહ દ્વારા આ જે શાળાને જે મોટું દાન આપી અને જે એક આ 3 બ્લોક ગર્લ્સ માટે અને 3 બ્લોક લેડીઝ માટે ટોયલેટ બનાવી રહ્યા છે જે આપ દૃષ્ટિગોચર થાય છે, જો આ જાતે પોતે નિરીક્ષણ કરી રહ્યા છે અને એક સારું મજાનું કાર્ય થઈ રહ્યું છે। ત્યારે ખરેખર જે આ ટીમે એમની મુલાકાત લીધી છે અને આખી જ તમને બતાવું છું, જો 3 દુ 6 બ્લોક બની રહ્યા છે તો જે શક્તિપરાના જે વિદ્યાર્થીઓ જે છે એને પણ એક સારી સુવિધા મળવાની છે અને આવા જ જે સ્તુત્ય કાર્ય દાતાઓ કરતા રહે તો આવતા દિવસોની અંદરમાં જે યોગ્ય પ્રમાણે જે દાન મળે જે છે અને એ દાનની સરવાણી આવી રીતે મળતી રહે તો શક્તિ પ્રાથમિક શાળાની અંદરમાં જે પછાત વર્ગના જે બાળકો ભણે જે છે એને સારી સુવિધા મળે એ માટે થઈને પણ બધાએ જે આ રીતે દાન આપી અને એક સરસ મજાની સરવાણી વેવડાવી છે।